મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમારા બધાનું જ્યાં મિત્રો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની વિક્રમ નંબર 1 જે ફિલ્મ છે અત્યારે 17 ઓક્ટોબરના દિવસે સિનેમાઘરોની અંદર રિલીઝ થઈ છે. એના વિશે વાત કરવાના છે કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને ઘણા બધા એવા મેં સોશિયલ મીડિયાની અંદર વિડીયો જોયા મિત્રો. એના રિવ્યૂ જોયા મિત્રો. તે રિવ્યૂ જોઈને કદાચ મારા મનમાં એક સવાલ ઊભો થયો કે સાચે જ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની કોઈ ફિલ્મ એવી નબળી પડી નથી સ્ટોરી વિશે. તો શું સાચે જ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને આ ફિલ્મની સ્ટોરી નબળી છે મિત્રો? એ જાણવા માટે હું સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મ જોઈને આવ્યો છું. ને આ ફિલ્મની સ્ટોરી નબળી છે કે સારી છે એની ચર્ચા તમારે લોકો કોમેન્ટ સેક્શનમાં કરવાનું છે. કે હું તમને લોકોને સ્ટોરી વિશે વાત કરું તો સ્ટોરી જોઈને તમારે લોકોને કોમેન્ટ કરવાની છે કે આ સ્ટોરી કેવી છે મિત્રો સ્ટોરી વિશે. સ્ટોરીની અંદર એવું છે કે સિટીમાંથી બિલ્ડર આવે છે અને બિલ્ડર એક વિક્રમ ઠાકોર અને ઘણા બધા એવા તેમના જ્યાં આગળ રહેતા હોય છે ત્યાં આગળ તે જમીન હડપવાની વાત કરે છે, જમીન ખરીદવાની વાત કરે છે. પણ ત્યાં આગળ બધા એક સાથે મળી જાય છે અને ત્યાં આગળ વિક્રમ ઠાકોર પણ આવી જાય છે અને ત્યાં આગળ એ જમીન મળતી નથી. ત્યાંથી સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને અને બિલ્ડરને બંનેને એક સાથે દુશ્મની વધી જાય છે અને ત્યાંથી એ લોકોની દુશ્મની શરૂ થાય છે મિત્રો. ત્યાંથી સ્ટોરી શરૂ થાય છે અને સુપરસ્ટાર વિક્રમ ઠાકોરને બંનેને કકડાટ થાય છે અને એટલે જ બંનેને દુશ્મની બિલ્ડરને અને વિક્રમ ઠાકોરને બંનેને દુશ્મની શરૂ થાય છે. કારણ કે બધી ફિલ્મોની અંદર હીરોનું પાત્ર એ જ હોય છે કે લોકોની રક્ષા કરે. એ જ રીતે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરની આ ફિલ્મની અંદર સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે તેમનું કિરદાર નિભાવે છે. કારણ કે ગરીબોનો રખેવાળ કરવો જોઈએ. રાજાનું પાત્ર જે હોય છે કે સેનાની સેવા કરવી જોઈએ. એ જ રીતે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરે આ ફિલ્મની અંદર આપણ લોકોને જોવા મળે છે. કારણ કે બીજા ભાગની વાત કરીએ તો બીજા ભાગની અંદર રાજા ઠાકોરનો પણ એ સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના રોલમાં જ જોવા મળે છે. કારણ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના 2 રોલ આ ફિલ્મની અંદર જોવા મળે છે. તો એમનો રોલ પણ તેમને સારી રીતે નિભાવ્યો છે. સાથે સાથે વાત કરીએ કાજલબેન મહેરિયાનું, એ સોંગ પણ સારું છે અને ચંદનભાઈ રાઠોડનું સોંગ પણ સારું છે. ખરાબ નહીં કહી શકું મિત્રો. ફિલ્મની સ્ટોરી સારી છે કારણ કે 1.5 કરોડ જેટલો આ ફિલ્મની અંદર ખર્ચો થયો છે. તો ખર્ચો દેખાય છે આ ફિલ્મની અંદર, નથી દેખાતો એવું નથી. કારણ કે બધા લોકો જાણો છે કે એક સોંગ આપણે શૂટ કરવું હોય તો એની પાછળ 15 થી 20 હજાર જેટલો ખર્ચો થતો હોય તો 1 થી 1.5 કરોડ રૂપિયા ખર્ચો કર્યો છે ને એ ખર્ચો આ ફિલ્મની અંદર આપણ લોકોને દેખાય છે મિત્રો. નથી દેખાતો એવું નથી. કારણ કે ફિલ્મ સારી છે, હું ખોટી નહીં કહું છું. ઘણા બધા એવા કલાકારો છે જે અજયભાઈ ચંડીસરનો અવાજ સાંભળવા મળે છે, કાજલબેન મહેરિયાનો અવાજ સાંભળવા મળે છે, સલોની ઠાકોરનો અવાજ સાંભળવા મળે છે મિત્રો. વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરના સોંગ પણ સાંભળવા મળે છે. કારણ કે ઘણા બધા એવા સોંગ છે. હું નાનાથી લઈને મોટા કોઈ કલાકારને ખરાબ નહીં કહી શકું મિત્રો. કારણ કે બધા જ કલાકારોને બધી જ રીતે સારો તેમનો રોલ કર્યો છે આ ફિલ્મની અંદર મિત્રો. વાત કરીએ કે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો ફર્સ્ટ હાફમાં કઈ સાચો રોલ જોવા મળતો નથી. બીજા હાફમાં સુપરસ્ટાર વિક્રમ ઠાકોર રાજા ઠાકોર તરીકે બહુ સારો રોલ જોવા મળે છે. કારણ કે એનાથી લોકો કહી રહ્યા છે કે ફર્સ્ટ હાફની અંદર જે સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો રોલ બહુ ઓછો જોવા મળે છે. એના કારણે કદાચ કહી રહ્યા છે લોકો કે ફિલ્મની સ્ટોરી નબળી છે. પણ ના મિત્રો, નબળી નથી. કારણ કે ફર્સ્ટ હાફમાં નથી જોવા મળતો પણ સેકન્ડ હાફની અંદર બહુ સારો સુપરસ્ટાર વિક્રમ ઠાકોરનો રોલ જોવા મળે છે. અને સાથે સાથે સ્નેહ સાથે જે ફર્સ્ટ હાફની અંદર લવ સ્ટોરી બતાવવામાં આવે છે, જબરદસ્ત લવ સ્ટોરી છે, સારી લવ સ્ટોરી છે. લવ સ્ટોરી પણ બતાવવામાં આવી છે અને મારપીટ પણ આ ફિલ્મની અંદર બતાવવામાં આવી છે મિત્રો. તો ફિલ્મને હું ક્યારેય ખરાબ નહીં કહું. ફિલ્મ સારી છે કારણ કે 1 થી 1.5 કરોડ ખર્ચો જે કર્યો છે આ ફિલ્મની અંદર આપણ લોકોને દેખાઈ રહ્યો છે. કારણ કે ફિલ્મની અંદર સ્ટોરી છે. કારણ કે ઘણા બધા કલાકારોની અંદર આ ફિલ્મની અંદર લેવામાં આવ્યા છે તેમ બધા લોકો જાણો છો. અને ફિલ્મની સ્ટોરી એ રીતે બનાવી છે કે જે રીતે ગરીબોનો ગામડાની અંદર આ વસ્તુ બહુ બનતી હોય છે કે બિલ્ડરો આવતા હોય છે અને ગરીબોની જમીન હડપવાની વાત કરતા હોય તો આ સ્ટોરી એવી બનાવી છે મિત્રો કે ગરીબોની રક્ષક કોઈ કદાચ એક માણસ કદાચ ગરીબોની રક્ષા કરે તો બીજા લોકો સાથે મળીને ઊભા થાય. એ ગામડાની પ્રત્યેક એક ફિલ્મ બહુ સારી બનાવી છે ગરીબ લોકો માટે કે જે ગરીબ લોકો જે જમીન લઈને બેઠા હોય છે અને બિલ્ડરો આવીને તે જમીન હડપી લે છે. તો એ તમને લોકોને સમજાવવા માટે આ ફિલ્મ બનાવી છે. આ ફિલ્મની સ્ટોરી એક સમજવા લાયક છે કે આ રીતે એકબીજાને સાથે મળીને કદાચ આપણે કરી શકીએ તો બિલ્ડરો શું ગમે તે આવે ને તો આ ફિલ્મ આપણી જમીન હડપી ના શકે મિત્રો. ફિલ્મ સારી છે. ફિલ્મની સ્ટોરી મને ગમી છે. ભલે લોકોને ગમી હોય કે ના ગમી હોય પણ આ ફિલ્મની સ્ટોરી મને ગમી છે તો હું આ ફિલ્મને 5 માંથી 5 સ્ટાર આપીશ મિત્રો. નહીં ખરાબ નહીં કહું ફિલ્મને. કારણ કે મને આ સ્ટોરી ગમી છે તો આ ફિલ્મને હું 5 માંથી 5 સ્ટાર આપીશ મિત્રો. બસ આજે તો આટલું જ કહીશ. બીજું કંઈ કહેવા માંગતો નથી. ફિલ્મ સારી છે તો તમે ના જોઈ તો તમારા નજીકના સિનેમા ઘરોની અંદર જઈને જોઈ આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.